ગાય માળવા આવી અને હું પડી જાય પછી સિવિલમાં લઈ ગયા એ ડૉક્ટરની કોઈ ટ્રીટમેન્ટ કરી નહીં. પછી વડનગરમાં બોમ્બે બધા અમારા નજીક થાય અમારા સાસરીમાં તો વડનગર લઈ જાય એ જે ઓપરેશન કરી એના પછી એક્સરસાઇઝ કરવાનો દુખાવો બહુ થાય અમને મેં કસરત કરી નહીં એક્સરસાઇઝ કરી નહીં. હા પગ વળતો નહીં આરામ પડે છે. ખાટલામાં જ ખાવાનું ખાટલામાં જ જમણા પગે આટલો જ ઊંચો થાય હા ઊંચો આટલો બધું કરી શકું હા વળતો નથી. કસરત કરશો તો 100% મળશે. રિસ્પોન્સ સારો સાહેબ આપે એટલે અમને ખાતરી થઈ કે ના સાહેબ ટ્રીટમેન્ટ સારી છે. એટલે આજે તો રિપોર્ટ કરાય સાહેબ થઈ જશે કે રિપોર્ટ નોર્મલ આવતો આજે જ કરશે ને કાલનું ચોક્કસ સાહેબ કીધું. તમે જોઈ શકો છો કે આ સળીઓ એમના સાથળના હાડકામાં લગાવેલો છે. જે સળી અને હાડકું પણ જોડાઈ ગયું છે. 1 વર્ષ પછી હાડકું પણ જોડાઈ ગયું છે, પરંતુ ઘૂંટણમાંથી પગ વળતો નથી. એના કારણે એ અત્યારે સીધું ને સીધું છે. આપણે જોઈ શકીએ છીએ કે જે સાથળના હાડકામાં ફ્રેક્ચર થવાના કારણે સળિયો નાખ્યો હતો. જે સળિયા નાખવાનાથી આપણને આ હાડકું જોડાઈ ગયું છે, પરંતુ અત્યારે ઘૂંટણ વળતો નથી. હવે એના માટે આપણે શું કરવાનું છે તો કે એમાં જે આપણા સાથળના આગળના ભાગના જે સ્નાયુ છે એ અને ઘૂંટણના સાંધાના અંદરના સ્નાયુ છે એ ચોંટી ગયા હોય એને આપણે રિલીઝ કરવાના છે. જે પણ તાંતણા ચોંટી ગયા છે એને આપણે છૂટા કરીએ છીએ. શોભાબેન જે વડનગરથી આવે છે, જેમની ઉંમર 32 વર્ષ છે. એમને અરાઉન્ડ 1 વર્ષ પહેલા એમને પડી જવાથી સાથળના ભાગમાં ફ્રેક્ચર થયું હતું અને એના માટે પછી એમણે સાથળના હાડકામાં સળિયો નખાયો હતો. જે સળિયો નાખ્યા પછી પગની જે ઘૂંટણની મુવમેન્ટ તો એમણે 3 મહિના પછી ચાલુ કરી હતી. ફિઝિયોથેરાપી ન કરવાના કારણે એમની ઘૂંટણમાંથી અત્યારે બિલકુલ મુવમેન્ટ નથી. અને બીજું એક છે કે એમના પંજો છે એ નીચેની તરફ વળી ગયો છે, જેને અમારી ભાષામાં ઇક્વાઇનસ કહેવાય છે. હવે એ ઇક્વાઇનસ હોવાના કારણે જે એન્કલ જોઈન્ટ છે એ ઇક્વાઇનસમાં હોવાના કારણે જેમને ચાલવામાં ઘણી તકલીફ પડે છે, જેમનું બેલેન્સ રહેતું નથી અને ઘૂંટણમાંથી બિલકુલ પગ વળતો નથી. હા, આજે એમને ઘૂંટણ વાળવાનું ઓપરેશન કરવાનું છે કે જેમાં અમે જે પણ ફાઇબ્રોસિસ એડહેશન એ બધું અમે કાઢીને એમનો પગ વાળવાનું અમારો આજનો પ્લાન છે. આ પદ્ધતિને ની આર્થ્રોલાઇસિસ કહેવાય અને બીજી ભાષામાં ક્વાડ્રિસેપ્લાસ્ટી કહેવાય, કે જેમાં જે પણ અડચણરૂપ છે એ ઘૂંટણને વાળવામાં એ બધા જ પાર્ટને તાંતણાઓને આપણે છૂટા કરીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારના હાડકાને ફ્રેક્ચર કરતા નથી. આ ટાઈપના ઓપરેશનો પહેલાના સમયમાં થતા નથી. આ એકચ્યુઅલી બહુ જૂની પદ્ધતિ છે, પરંતુ એના સમય એના મોડિફિકેશન આવે છે. એટલે આપણે મોડિફાઈડ પદ્ધતિથી થોડા નાના ચીરા વડે આપણે ઓપરેશન કરીએ છીએ. જનરલી ઓપરેશન થિયેટરની અંદર 130-140 ડિગ્રીની મુવમેન્ટ આવી જાય છે, પરંતુ એના પછી દર્દીએ કસરત કરવાનું રહે છે. સ્ટાર્ટિંગના જે 2 થી 3 મહિના તો સંપૂર્ણ કસરત ઉપર રહે છે અને કસરત કરવાથી 90 થી 100 ડિગ્રી મુવમેન્ટ લગભગ બધા જ કેસમાં આવી જાય છે.
ઓપરેશન કર્યા પછી વળે 100% રિઝલ્ટ મળી જ છે અમને, પણ તોય કસરત કરવાનું સાહેબે કહ્યું હતું, કારણ કે એમને સ્નાયુ નબળો હતું, સાહેબે કસરત કરવાનું કહ્યું. તો ચાલી શકો. હા, ચાલવાનું ચાલુ જ છે એમ, સાંજે 2 ટાઈમ એમ, સવારે ચલાવીએ તો સાંજે ચલાવીએ છીએ. હા, પગ વળવાનું ચાલુ થઈ ગયું, ચાલી શકે. દુખાવો ઓપરેશન કોઈ દુખાવો નહીં. હા, સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો અનુભવ સારો, ટ્રીટમેન્ટ સારી રહી, વાત કરવાની પદ્ધતિ સારી, બધી રીતે સારું એમ રિઝલ્ટ મળ્યું અમને. હા, મેં સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.